તેલ આપણું ગરમ થઈ ગયું હોય એમાં આપણે થોડીક હળદર નાખશું। એમાં આપણે કાચા કેળા છે એ નાખી દઈશું। આપણે તેલમાં આપણે ઘડીક થોડાક આપણે શેડવવાના છે આને। એમાં મિક્સ કરી નાખશું આપણે। એને પણ આપણે મિક્સ કરી નાખશું। અને આપણે કડીક અમે ચડવા દઈશું। જે માતાજી આજે બનાવશું આપણા કાચા કેળાનું શાક। તો કાચા કેળાનું શાક માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું, પછી તમને આગળ વિડીયોમાં બતાવું। તેલ આપણું ગરમ થઈ ગયું હોય એમાં આપણે થોડીક હળદર નાખશું। એમાં આપણે કાચા કેળા છે એ નાખી દઈશું આપણે। હવે આપણે હળવે આપણે આવી હલાવી નાખશું। તેલમાં આપણે ઘડીક થોડાક આપણે શેડવવાના છે આને। આ તેલમાં આપણે આ શેડવાનું એનું કારણ કે ટેસ્ટ એકદમ મસ્ત આવશે। આપણે થોડાક આને આ રીતે તળી લેવાના છે। કલર એકદમ આપણો સારો આવે એટલે આપણે આ રીતે તેલમાં તળી લેવાના। અને આ રીતે આપણે ધીમે ધીમે હલાવતું રહેવાનું। હવે આપણે ગેસ બંધ કરીને નીચે ઉતારી લઈશું। હવે એનો આપણે વઘાર કરી નાખશું। હવે આપણે રાઈ નાખી દઈશું। હવે જીરું નાખી દઈશું આપણે। થોડી હિંગ નાખી દઈશું। મીઠો લીમડો નાખી દઈશું આપણે। સૌથી પહેલા આપણે મરચાં નાખી દઈશું કટિંગ કરેલા। ડુંગળી નાખી દઈશું આપણે। એમાં મિક્સ કરી નાખશું આપણે। ગેસ આપણે ધીમો કરી નાખવાનો। જે ટમેટા છે એ નાખી દઈશું આપણે। એને પણ આપણે મિક્સ કરી નાખશું। હળદર નાખશું આપણે। ધાણા જીરું પાવડર નાખશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। આપણે મિક્સ કરી નાખશું આપણે। અમે ગેસ આપણે વધારશું તો આદુ લસણની પેસ્ટ આપણે નાખી દઈશું। હવે આપણે એને પણ મિક્સ કરી નાખશું। હવે લાલ મરચું નાખી દઈશું। એને પણ આપણે મિક્સ કરી નાખશું। સેજ આપણે ગરમ મસાલો નાખશું। એને પણ મિક્સ કરી નાખશું આપણે। થોડુંક આપણે પાણી નાખશું। હવે જે આપણે કેળા આપણે જે ઓલા તળીને રાખ્યા હતા એ અંદર નાખી દઈશું આપણે। હવે આપણે મિક્સ કરી નાખશું હલકા હાથે આપણે। હવે સેજ આપણે ગ્રેવી માટે પાણી નાખી દઈશું આપણે।
બસ થોડુંક જ નાખવાનું હોય, આપણે એમ મિક્સ કરી નાખશું અને આપણે ઘડીક એમ ચડવા દઈશું. હવે આપણું શાક એકદમ સડી ગયું છે. હવે આપણે ઉતારી લઈશું નીચે. ગેસ કરી નાખશું બંધ. હવે આપણે લીલા ધાણા નાખી દઈશું. તૈયાર છે આપણો કાચા કેરાનું શાક. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું કાચા કેરાનું શાક. ત્યાં સુધી આવજો, બાય બાય. આવજો, બાય બાય.